ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર 1 એ પૂર્ણ કર્યું અને હવે આપણે પહોંચ્યા છીએ સેક્રેટરી. પણ કેના સેક્રેટરી? તો કે કંપનીના સેક્રેટરી, એટલે કે ચેપ્ટર નંબર 2. ચેપ્ટર 2ની આપણે શરૂઆત કરશું એ પહેલાં હું તમને એક વાત યાદ અપાવી દઉં. કંપનીના સેક્રેટરીના મુખ્ય 2 પ્રકાર હતા, એક સામાન્ય સેક્રેટરી અને એક વહીવટી સેક્રેટરી. અત્યાર સુધી આપણે જે કંઈ ભણ્યા હતા એ બધા પ્રકારના સેક્રેટરી વિશેની માહિતી મેળવેલી હતી. તમામ પ્રકારના સેક્રેટરી વિશેની આપણે નોલેજ મેળવી અને એ પ્રમાણે આપણે ભણ્યા હતા. તમામ પ્રકારના સેક્રેટરીની વાત આપણે કરતા હતા. હવે અહીં આપણે વાત કરીએ છીએ એ માત્ર ને માત્ર કંપનીના સેક્રેટરીની વાત કરવા જઈ રહ્યા છીએ. જો અહીં હવે આપણે જે વાત કરીએ છીએ કેની કરીએ છીએ? તો કે કંપનીના સેક્રેટરી. તો કંપનીના સેક્રેટરી એ કોણ છે? તો કંપનીમાં સંચાલન કરવાવાળા, જો યાદ રાખજો, કંપનીમાં સંચાલન કરવાવાળા કોણ હોય? તો કંપનીમાં સંચાલન કરવાવાળા સંચાલક મંડળ હોય. સંચાલક મંડળ એ કંપનીનું શું કરશે? સંચાલન. સંચાલક મંડળ એ કંપનીનું સંચાલન કરશે, પરંતુ રોજબરોજનું કાર્ય કરવા માટે, રોજબરોજનું કાર્ય કરવા માટે શેની જરૂર પડે? તો એ જરૂર પડે કંપની સેક્રેટરીની. કંપનીનું સંચાલન તો સંચાલક મંડળ જ કરશે, એ તો આપણને ખબર છે. પણ રોજબરોજનું વહીવટી કામ કરવા માટે શેની જરૂર પડે? તો કે કંપની સેક્રેટરીની જરૂર પડે. આ કંપની સેક્રેટરી દ્વારા રોજબરોજનું કંપનીમાં કાર્ય કરવામાં આવશે. એનું ચેપ્ટર નંબર છે 2. આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે? તો અહીં આપણને કહે છે આ પ્રકરણમાં શું શીખશો? તો પહેલું આપણે ભણવાનું છે કંપનીના ગુણ, લાયકાતો. જો અહીં છે ગુણ અને એના પછી છે કંપનીની સેક્રેટરીની લાયકાતો. એના પછી સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ. નિમણૂક એટલે સેક્રેટરીને કામે રાખવું, જોગવાઈઓ એટલે કે એના નિયમો. એના પછી સેક્રેટરીના કાર્યો અને સેક્રેટરીની ફરજો. એના પછી સત્તા, મર્યાદા અને તેની જવાબદારી. એની કેટલી સત્તા છે, સત્તાની શું મર્યાદા છે અને એની શું રિસ્પોન્સિબિલિટી, એની શું જવાબદારી છે એ. એના પછી આગળ કે છે સેક્રેટરીના હોદ્દાનો અંત, એટલે કે ક્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે એ આપણે ભણવાનું છે. અને એના પછી સેક્રેટરીનું મહત્ત્વ. શેમાં મહત્ત્વ? તો કે કંપનીમાં. તો આટલું આપણે ભણવાનું છે. શેમાં ભણવાનું છે? આ ચેપ્ટરમાં. પણ આ ચેપ્ટરમાં જોજો બધી જગ્યાએ આવે સેક્રેટરી, 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 સેક્રેટરી. પણ આ બધા સેક્રેટરી શેના? તો કે કંપનીના. ઓકે, તો અહીં આપણે ભણવાનું છે કંપનીના સેક્રેટરી વિશેની માહિતી. હવે પાઠની શરૂઆત કરીએ. ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં હવે જોઈશું આપણે પ્રસ્તાવના. તો અહીં કે છે બદલાતી જતી સામાજિક વ્યવસ્થામાં વાણિજ્યના સ્વરૂપ પણ કરવટ બદલી છે. કરવટ એટલે કે પરિસ્થિતિ, સંજોગ. આ જે વાણિજ્યનું જે સ્વરૂપ છે એણે પણ કરવટ બદલી છે, એટલે કે એણે પણ પરિસ્થિતિ, સંજોગો બદલી નાખ્યા છે. એટલે કે છે કરવટ, એટલે કે મૂળમાંથી જ ફેરફાર થઈ ગયા છે. આજે વાણિજ્ય પણ ઘણા બધા નવા કંઈક ને કંઈક સ્વરૂપો સાથે આપણને જોવા મળે છે. વર્તમાન સ્વરૂપમાં સામાન્ય કંપની, મોટી કંપની, બહુરાષ્ટ્રીય કંપનીમાં આ વ્યવસ્થાનો વિકાસ થયો છે. સામાન્ય કંપની, મોટી કંપની અને બહુરાષ્ટ્રીય કંપની. બહુરાષ્ટ્રીય કંપની એટલે શું મિત્રો? યાદ રાખજો. બહુરાષ્ટ્રીય કંપની એટલે કે વિશ્વ લેવલે કામ કરતી કંપની. વિશ્વ લેવલે કામ કરતી કંપની એને કહેવાય બહુરાષ્ટ્રીય કંપની. વિશ્વમાં પોતાનું કામ કરતી. આ જે રિલાયન્સ કંપની છે તો એ ભારતમાં તો છે જ, એ સિવાય વિશ્વમાં પણ પોતાનું કામ કરે છે. ટાટા કંપની એ ભારતમાં તો છે જ, એ સિવાય વિશ્વના ઘણા બધા દેશોમાં પોતાનું કામ કરે છે. તો આવી કંપનીને કેવી કંપની કહેવાય? બહુરાષ્ટ્રીય કંપની કહેવાય, જેને આપણે અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ કંપની કહીએ છીએ. આ વ્યવસ્થાનો વિકાસ થયો છે. એને કારણે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત છે. એટલા માટે અત્યારના સમયમાં
વર્તમાન કંપની ધારા મુજબ અત્યારે કંપની ધારો ચાલે છે 2013નો. આ 2013ના કંપની ધારા મુજબ સેક્રેટરી એ એક શું છે તો કે જરૂરિયાત છે. સેક્રેટરી વગર કંપની ચાલવાની નથી. આગળ કે છે કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે. જો કંપની સેક્રેટરી એ કંપનીના માળખામાં એક વિશિષ્ટ એટલે કે કંઈક અલગ પ્રકારનો વિશેષ કંઈક અધિકારી છે, જેણે કંપની ધારાનું પાલન કરીને અસરકારક કાર્યક્ષમ વહીવટ કરવાનો હોય. કંપની ધારાનું, કંપનીના જે રૂલ્સ રેગ્યુલેશન છે એનું પાલન કરવાનું અને કાર્યદક્ષ વહીવટ કરવાનો હોય. કાર્યદક્ષ એટલે કે કામ કરવાની રીત, કામ કરવાની પદ્ધતિ, કાર્યની રીત અથવા તો કાર્યની પદ્ધતિ એ મુજબ એણે કામ કરવાનું હોય, એને કહેવાય કાર્યદક્ષ. બે શબ્દ આપણી સામે આવશે, એક કાર્યદક્ષ છે અને એક છે કાર્યક્ષમ. કાર્યક્ષમ એટલે મિત્રો યાદ રાખજો, કામ કરવાની ક્ષમતા, કામ કરવાની કેપેસિટી, એને કહેવાય કાર્યક્ષમ. તો અહીં કે છે કે નવા કંપની ધારા 2013 મુજબ સેક્રેટરી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ KMP. જો મિત્રો ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ નવા કંપની ધારા મુજબ 2013 એ મુજબ સેક્રેટરી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ KMP કી મેનેજરિયલ પર્સન એટલે કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. જેમ કોઈ પણ તાળામાં ચાવી લાગે એમ કંપનીના કોઈ પણ નિર્ણયો લેવા, કંપનીના કોઈ પણ કાર્યો કરવા, એ તમામ પ્રકારની સત્તા એ કોની પાસે છે? હાલ સેક્રેટરી પાસે છે. આમ તમામ પ્રકારના નિર્ણયો લેવાનું કામ એ કોણ કરી આપે છે? સેક્રેટરી કરી આપે છે. અને એના માટે એટલે ને કહેવાય છે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. આગળ કે છે તો કી મેનેજરિયલ પર્સનનો દરજ્જો આપવામાં આવ્યો છે. કંપની ધારામાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ KMPમાં 5 વ્યક્તિનો સમાવેશ થાય. કેટલા વ્યક્તિનો? 5 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જો 5 વ્યક્તિ કયા કયા? તો પહેલું છે મેનેજિંગ ડિરેક્ટર અથવા એનું બીજું નામ છે મુખ્ય વહીવટી અધિકારી અથવા મેનેજર અથવા પૂર્ણ સમયના સંચાલક. જો અહીં શું કહે છે? કાં તો મેનેજિંગ ડિરેક્ટર હશે, કાં તો મુખ્ય વહીવટી અધિકારી હશે, કાં તો મેનેજર હશે, કાં તો પૂર્ણ સમયના સંચાલક હશે. એના પછી તો કે કંપની સેક્રેટરી અને ત્રીજું મુખ્ય નાણાકીય અધિકારી. આમ 5 વ્યક્તિ આપણને કઈ રીતે સમજાવે છે? મેનેજિંગ ડિરેક્ટર 1, મુખ્ય વહીવટી અધિકારી 2, મેનેજર 3, પૂર્ણ સમયના સંચાલક 4, કંપની સેક્રેટરી 5 અને આમ 6 જણા થાય છે. પણ અહીં આપણને આનો એક કાં તો આ હશે અથવા આ હશે અથવા આ હશે અથવા આ હશે. એક આ, એક કંપની સેક્રેટરી, એક મુખ્ય વહીવટી અધિકારી. એ સિવાય ઘણા વ્યક્તિઓ છે કે જેનો કે મેનેજર પર્સન તરીકે ઉપયોગ થાય છે. કોઈ ખાતાનો અધિકારી હોય, દાખલા તરીકે નાણાકીય અધિકારી છે. એવી જ રીતે કોઈ કંપની એવી છે કે જેમાં વધારે પડતું વેચાણનું કામ થતું હોય તો વેચાણ અધિકારી, એનો પણ સમાવેશ કરી શકાય. અથવા તો કોઈ કંપની એવી છે કે જેમાં ખરીદીની વધારે કામ રહેતું હોય તો ખરીદ અધિકારી. તો એમ અહીં આપણને એ કે છે, પણ આપણે તો મેઇન જોવાનું છે કે ભાઈ અહીં આપણે કંપની સેક્રેટરીનું ઇમ્પોર્ટન્સ જોવાનું છે. એનો સમાવેશ કેમાં થાય છે? તો કે KMPમાં. આમ અહીં કહી શકાય કે કંપની ધારા પ્રમાણે સેક્રેટરીને બીજા નંબરનો KMP તરીકે ઓળખાય છે. બીજા નંબર છે અહીંયા? તો કે હા, બીજા નંબરનો KMP એટલે કી મેનેજર પર્સન એટલે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. આગળ શું કે છે? તો એના પછી આગળ કે છે સેક્રેટરીના ગુણ અને લાયકાતો. મિત્રો સેક્રેટરીના ગુણ અને લાયકાતો બહુ સહેલા છે, સરળ છે. કંપની માળખામાં સેક્રેટરીનું સ્થાન ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે નિશ્ચિત થાય બાદ સ્વાભાવિક રીતે જ તેની જવાબદારી અને કાર્યક્ષેત્રમાં વધારો થયો. જો એની જવાબદારી અને કાર્યક્ષેત્ર, કામ કરવાનું ક્ષેત્ર, કાર્યનું ક્ષેત્ર એટલે કે કયા પ્રકારના કાર્ય કરવા એની યાદી, એને કહેવાય કાર્યક્ષેત્ર. એમાં શું થયો? વધારો. આ જવાબદારીનું યોગ્ય રીતે વહન એટલે યોગ્ય રીતે નિભાવી શકાય, યોગ્ય રીતે ચલાવી શકાય. તો વહન કરી શકાય તે માટે તેની પાસે કંપની ધારા મુજબ અનિવાર્ય એટલે કે જરૂરી હોય એવી, એને કહેવાય અનિવાર્ય. જરૂરી હોય એવી શૈક્ષણિક લાયકાત એટલે કે શૈક્ષણિક એટલે કે એણે એનું એજ્યુકેશન મેળવેલું એવી, અને વધારાની લાયકાત એટલે કે એ સિવાયની વધારાની પાસે લાયકાત હોવી જરૂરી છે. હવે આપણે જોઈએ સેક્રેટરીના ગુણ અને લાયકાતો. જો સેક્રેટરીના ગુણ બહુ સહેલા છે, સરળ છે અને સમજાઈ જાય એવા છે. તો સેક્રેટરીના ગુણ કેટલા છે? ટોટલ 12 છે. પહેલું છે સુંદર સ્વાસ્થ્ય. પહેલું શું કીધું? સુંદર સ્વાસ્થ્ય. બીજું છે પ્રમાણિકતા. ત્રીજું આકર્ષક વ્યક્તિત્વ. તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. નિર્ણય શક્તિ.
એના પછી છે વિશ્લેષણ શક્તિ, એના પછી છે ઉત્સાહ, એના પછી છે વફાદારી, એના પછી છે આત્મવિશ્વાસ, એના પછી છે કુને ચપળતા, એના પછી છે દીર્ઘદ્રષ્ટિ અને એના પછી છે નેતાગીરી. આ બધાય વિશે આપણે સમજવાનું છે ડિટેલ્સથી. પણ પહેલાં તો મને યાદ રહી જવા જોઈએ. યાદ રાખવા માટે મારે શું કરવું? તો કે આખા દિવસમાં મારે 2 વાર 3 વાર બોલવું પડશે. પણ એ બોલશું તો ખરા જ, તો એ મને યાદ નહીં રહેતો. તો યાદ નહીં રહેતો આજનું આપણું હોમવર્ક છે. હોમવર્ક શું છે? તો કે આ ગુણ અને આ લાયકાતો આ બંને 5 વાર લખવાના છે. આ બંને 5 વાર લખી અને મને તમારે આવતા શુક્રવારે બતાવી આપવાના છે. ઓકે, આવતા શુક્રવાર સુધીમાં 5 વાર ગુણ અને લાયકાતો લખાઈ જવા જોઈએ. મિત્રો યાદ રાખજો, બોલતા બોલતા લખવાનું છે. બહુ સિમ્પલ છે, બહુ સરળ છે, યાદ રહી જાય એવું છે. જો અહીં સૌથી પહેલું છે સુંદર સ્વાસ્થ્ય, બીજું છે પ્રમાણિકતા, ત્રીજું છે આકર્ષક વ્યક્તિત્વ, ચોથું છે તો આપણે સમજતા હતા. પહેલું છે સુંદર સ્વાસ્થ્ય, બીજું છે પ્રમાણિકતા, ત્રીજું છે આકર્ષક વ્યક્તિત્વ, ચોથું છે તેજસ્વી પ્રતિભા, પાંચમું છે નિર્ણય શક્તિ, છઠ્ઠું છે વિશ્લેષણ શક્તિ, સાતમું છે ઉત્સાહ, આઠમું છે વફાદારી, નવમું છે આત્મવિશ્વાસ, 10મું છે કુને, 11મું છે દીર્ઘદ્રષ્ટિ, 12મું છે નેતાગીરી. એવી જ રીતે લાયકાતો, તો પહેલી છે લાયકાત શૈક્ષણિક લાયકાત, બીજી છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, ત્રીજું છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન, ચોથું છે સભા સંચાલનનું જ્ઞાન, પાંચમું છે વિવિધ કાયદાઓનું જ્ઞાન, છઠ્ઠું છે આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, એના પછી સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, એના પછી અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, એના પછી જનસંપર્કનું જ્ઞાન અને એના પછી કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. જો આ બધા મુદ્દા છે એ સરળતાથી યાદ રહી જાય એવા છે. એટલા માટે મેં આનું કંઈ સૂત્ર બનાવ્યું નથી, કારણ કે શબ્દો બધા બહુ સામાન્ય છે, આપણને યાદ રહી જાય એવા છે. તો અહીં આપણને આટલા શબ્દો સમજવાના છે. હવે એ આપણને ડિટેલ્સથી સમજાવે છે. કઈ રીતે સમજાવે છે સમજો. તો પહેલાં આપણને આપે છે સેક્રેટરીના ગુણો. તો સેક્રેટરીના ગુણમાં સૌથી પહેલું છે સુંદર સ્વાસ્થ્ય. સુંદર સ્વાસ્થ્ય એટલે કે એની તંદુરસ્તી, એનું સ્વાસ્થ્ય એ સારું હોવું જોઈએ. કઈ રીતે? તો કંપની સેક્રેટરી મુખ્ય વહીવટી વડા હોવાને કારણે તેની વિવિધ તબક્કે અથાર્ગ એટલે કે કન્ટિન્યુઅસ પરિશ્રમ એટલે કે કાર્ય માટેનો શ્રમ કરવાનો છે. એણે અથાર્ગ પરિશ્રમ કરવાનો છે, એટલે કે એણે કન્ટિન્યુઅસ કામ જ કરવાનું છે. એટલા માટે અથાર્ગ પ્રયત્ન કરવો, પરિશ્રમ કરવો પડે છે. અનિયમિતતાનો સામનો કરવો પડે છે. અનિયમિતતાનો સામનો કરવો એટલે મિત્રો શું? તો કે ભાઈ સેક્રેટરી એ સમયસર જમવા જઈ ન શકે. એ સિવાય તો કે સેક્રેટરી એ સમયસર આરામ ન કરી શકે. તો આવી બધી અનિયમિતતાનો સામનો કરવો પડે છે. આગળ કે છે આવા કઠિન કાર્યો, આવા કઠિન એટલે મુશ્કેલ કાર્યો આસાનીથી કરવા માટે તેની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. કોઈ પણ કામ એ કઠિન હોય છે, એને આસાનીથી કરવા માટે અને સરળતાથી કરવા માટે એની પાસે સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ? તો કે સુંદર હોવું જોઈએ, જેથી તે થાક ન અનુભવે, એટલે કે એને થાક લાગે નહીં. આગળ શું કે શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય હોય તો માનસિક રીતે પણ સ્વસ્થ રહે. જો શારીરિક રીતે એ સક્ષમ હોય તો માનસિક એની સ્વચ્છતા એ રહી શકે. ટૂંકમાં ઇટ મીન્સ કે માનસિક રીતે એ સ્વચ્છ સ્વાસ્થ્ય એનું પોતાનું સારું રહે અને તો એ માઇન્ડલી કોઈ પણ વિચારો સારી રીતે કરી શકે અને સારામાં સારી રીતે પોતાની પ્રગતિ કરાવી શકે. ઇટ મીન્સ સારામાં સારું કામ કરી શકે, કંપનીને આગળ ધપાવી શકે. આગળ કે છે પ્રમાણિકતા. પ્રમાણિકતા એટલે કે હોનેસ્ટી, એનામાં વફાદારી, એનામાં પ્રમાણિકતા હોવી અનિવાર્ય છે. એમાં શું કે છે? તો કે ભાઈ સેક્રેટરી કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે. એ તો આપણને ખબર જ છે, કારણ કે આગળ જ આપણે જોઈ ગયા કે ભાઈ એ સંચાલનમાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે ઓળખાય છે. કોણ ઓળખાય છે? તો કે સેક્રેટરી. જેને કારણે તે કંપનીની અનેક બાબતો જાણતો હોય છે. હા, કંપનીની ઘણી બધી બાબતો એ શું કરતો હોય? તો કે જાણતો હોય છે. તેથી શુભ નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી કામ કરે તે જરૂરી છે. શુભ નિષ્ઠા અને પ્રમાણિકતા. નિષ્ઠા એની કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ. અને એ પ્રમાણિક હોવો જોઈએ. તેની સુટેવો, સુંદર ટેવો અન્ય અધિકારીને પ્રેરણારૂપ બને છે. અન્ય અધિકારીને એનાથી શું મળશે? પ્રેરણા. એનાથી શું એને થશે? તો કે ફાયદો થશે, એને લાભ થશે. પોતે ચારિત્રવાન બને છે. એ પોતે ચારિત્રવાન બનશે તો એને કારણે શું થશે?
તો કે ધંધાકીય એકમ એ પ્રગતિ કરશે, એનો વિકાસ કરશે. હવે ચારિત્રવાન એટલે શું સમજો મિત્રો. આપણે વિવેકાનંદને જ્યારે જોઈએ છીએ ત્યારે વિવેકાનંદની આપણે ઘણી વાતો પણ વાંચેલી છે, સાંભળેલી છે. પણ વિવેકાનંદ એ એક સામાન્ય નરેન્દ્ર નામનો એક બાળક હતો, એક સામાન્ય છોકરો હતો. આ નરેન્દ્ર એ પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસની પાસે જાય છે અને રામકૃષ્ણ પરમહંસને એક પ્રશ્ન પૂછે છે. અને એ પ્રશ્ન એવો પૂછે છે, તમે મને ભગવાન બતાવશો? રામકૃષ્ણ પરમહંસ એની પાસે જે પ્રશ્ન છે એ પ્રશ્નને સાંભળી અને સમજી જાય છે કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી, આ ખૂબ જ તેજસ્વી બાળક છે. એટલે રામકૃષ્ણ પરમહંસ કોઈ પ્રકારનો વિચાર કર્યા વગર એ નરેન્દ્ર નામના બાળકને એમ કહી દે છે, હા તને હું ભગવાન બતાવીશ. આ નરેન્દ્ર એ રામકૃષ્ણ પરમહંસની નજીક રહે છે, એનાથી દૂર નથી થતા. એ નરેન્દ્ર એ ધીમે 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 ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને અંતે એ નરેન્દ્ર એ સ્વામી વિવેકાનંદ બને છે. સ્વામી વિવેકાનંદ બની જતા આપણા દેશના રાજ્યપાલમાંથી આપણા દેશના જે વડાઓ હોય છે એને રિસ્પોન્સિબિલિટી, એક જવાબદારી સોંપે છે. અને એને એ જવાબદારી સોંપે છે, એ જવાબદારી હોય છે વિશ્વની જે ધર્મ પરિષદ હોય છે એ ધર્મ પરિષદમાં જઈ અને ભારત વિશેની માહિતી આપવાનું કામ. વિવેકાનંદ એ શિકાગોમાં વિશ્વ પરિષદ જે યોજાય છે, વિશ્વની ધર્મ પરિષદ શિકાગોમાં યોજાય છે, એમાં વિવેકાનંદ જાય છે. ઘણા બધા લોકો કોટ પહેરીને આવે છે, કોઈ ટાઈ પહેરીને આવે છે, કોઈ સરસ મજાના સૂટ બૂટ તૈયાર થઈ અને કમ્પ્લીટ આવે છે અને બધા પોતાની સ્પીચ આપે છે, પોતાના દેશ વિશેની માહિતી આપે છે. આ બધા લોકોના દેશ વિશેની માહિતી આપ્યા પછી વિવેકાનંદ એ કેસરી કલરનો ભગવો ધારણ કરીને ગયા હોય. બધા વિવેકાનંદને જોઈને એમ વિચારે છે કે આ તો શું બોલી શકશે, આની તો શું તાકાત છે, આની તો શું કેપેસિટી છે. પણ એ વિવેકાનંદ બહુ તેજસ્વી હતા, બહુ તેજોમય હતા અને બોલવાનું શરૂ કરે છે. તમામ લોકો એ કન્ટિન્યુઅસ વિવેકાનંદની સામે જ જોયા રાખે છે. આ વિશ્વની લેવલની ધર્મ પરિષદ એ પૂર્ણ થતાં વિવેકાનંદ એ હોલ હતો એમાંથી બહાર નીકળે છે. વિદેશની કોઈ લેડી એ વિવેકાનંદની પાછળ દોટ મૂકે છે અને વિવેકાનંદને એમ કહે છે કે મને તમારું કામ છે, 5 મિનિટ મને તમારી આપશો? એટલે વિવેકાનંદ કહે છે, હા બોલો ને, શું કામ છે? ત્યારે એ વિદેશની લેડીએ વિવેકાનંદને એવું પૂછે છે, આપ મારી સાથે લગ્નથી જોડાઈ શકો છો? મારી સાથે લગ્ન કરશો? ત્યારે વિવેકાનંદ બહુ બુદ્ધિશાળી છે, તેજોમય છે, એટલા માટે પૂછે છે, શું કામ? શું કામ હું તમારી સાથે લગ્નથી જોડાવ? ત્યારે એ લેડી એવું કહે છે, એ સ્ત્રી એવું કહે છે કે જો આપ મારી સાથે લગ્નથી જોડાવ તો આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય અને એ સંતાન તમારા જેવો તેજોમય બને, તેજસ્વી બને. એટલા માટે મારી ઈચ્છા એવી છે કે તમે મારી સાથે લગ્નથી જોડાવ. ત્યારે વિવેકાનંદ એને એમ કહે છે, હું તમારી સાથે લગ્નથી જોડાવ, આપણે ત્યાં બાળકનો જન્મ થાય, એ તેજસ્વી બને, તેજોમય બને, એના કરતાં આપ મને જ બાળક તરીકે સ્વીકારી લો ને. હું જ આપનું સંતાન બની જાઉં, હું જ આપનો દીકરો બની જાઉં તો શું વાંધો? તો આને કહેવાય એક પ્રકારનું ચારિત્ર. આ વિવેકાનંદનું ચારિત્ર હતું મિત્રો. આજે વર્ષોના વર્ષો વીતી ગયા આ વાતને, છતાં આ વાતને આપણે યાદ કરવી પડે, કારણ એ વિવેકાનંદ, એનો એક પ્રભાવ હતો, એની એક પ્રમાણિકતા હતી, એનામાં એક શુભ નિષ્ઠા હતી. તો આવો સેક્રેટરી હોવો જોઈએ, એ ચારિત્રવાન હોવો જોઈએ, કારણ એ ઘણા બધા વ્યક્તિઓની સાથે કાર્ય કરે છે, તો એ પોતાની રિસ્પોન્સિબિલિટી, પોતાની જવાબદારી એ યોગ્ય રીતે નિભાવી શકતો હોવો જોઈએ. આગળ કે છે, અંગત હિતની જાળવણીને બદલે પોતાનું હિતની જાળવણીને બદલે કંપનીના હિતની જાળવણી માટે તેનામાં પ્રમાણિકતા જરૂરી છે. એનામાં પ્રમાણિકતા હોવી જોઈએ, એનામાં વફાદારી હોવી જોઈએ.
એના પછી આકર્ષક વ્યક્તિત્વ. આપણે ઘણી વખત એમ બોલીએ છીએ ને, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તો આમ એનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? આકર્ષક હોવું જોઈએ, આમ તેજસ્વી હોવું જોઈએ, લોકોને એની સાથે બેસવું, એની સામે બોલવું એ ગમે એવું એનું વ્યક્તિત્વ હોવું જોઈએ. તો સેક્રેટરીએ કંપનીના વિવિધ પક્ષકારો સાથે કામગીરી બજાવવાની હોય. વિવિધ પક્ષકારો, ઘણા બધા વ્યક્તિઓની સાથે સેક્રેટરીએ પોતાની કામગીરી બજાવવાની હોય છે. જેમ કે શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર. શેર હોલ્ડર એટલે શેર ખરીદવાવાળા, ડિબેન્ચર હોલ્ડર એટલે કે ડિબેન્ચર ખરીદવાવાળા, સંચાલક મંડળ એટલે કે કંપનીનું સંચાલન કરવાવાળા, સરકારી અધિકારીઓ કર્મચારીઓ, સરકારી અધિકારીઓ છે, કર્મચારીઓ છે, સામાન્ય પ્રજાજનો વગેરેની સાથે કામગીરી કરવાની હોય. કોણે કરવાની હોય? સેક્રેટરીએ. તો આ બધાની સાથે કામગીરી કરવાની હોય એટલા માટેનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? આકર્ષક હોવું જોઈએ. સાથે સાથે સરકારી વિભાગો, બેન્કો અને અન્ય નિષ્ણાંતો સાથે પણ કામગીરી કરવાની હોય. જો સરકારી વિભાગો હારે કામ કરવાનું હોય, બેન્કો હારે કરવાનું હોય, અન્ય નિષ્ણાંત વ્યક્તિઓ સાથે એટલે કે અન્ય જે તેજસ્વી વ્યક્તિઓ છે એની પણ સાથે કામગીરી કરવાની હોય. એનું વ્યક્તિત્વ સામા પક્ષને પ્રભાવિત કરી શકે તેવું પ્રભાવશાળી અને આકર્ષક હોવું જોઈએ. કોનું વ્યક્તિત્વ? તો કે સેક્રેટરીનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? સામા પક્ષને પ્રભાવિત કરી શકે અને એવું પ્રભાવશાળી અને આકર્ષક હોવું જોઈએ. ઘણા બધા લોકો એવા છે કે જેને જોવા આપણને ગમે. દાખલા તરીકે અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદી, આ બધાનું વ્યક્તિત્વ કેવું છે? આકર્ષક છે. તો એને આપણે જોવા ગમે. એ સ્ક્રીન ઉપર આવે તો એની પર્સનાલિટી પડે. તો એવું વ્યક્તિત્વ એ હોવું જોઈએ. એના પછી આગળ કે છે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. એની બુદ્ધિ પ્રતિભા એટલે કે બુદ્ધિની જે વિચાર શક્તિ છે, એની વિચારવાની જે કેપેસિટી છે, વિચારવાની જે શક્તિ છે એ તેજસ્વી હોવી જોઈએ. સેક્રેટરીએ રોજબરોજના વહીવટી કાર્ય કરવાના હોય. રોજબરોજના વહીવટી કામ, રોજબરોજના કાર્ય સંભાળવાનું કામ એ કોણ કરે છે? તો કે સેક્રેટરી કરે છે. તો આ વહીવટી કામ એ સેક્રેટરી કરે છે. તો સેક્રેટરી એ કેવો હોવો જોઈએ? તો કે એ સેક્રેટરી જે વિચારવાની શક્તિ છે એ સારી હોવી જોઈએ. એટલે એની તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ. આગળ કે છે સેક્રેટરીએ ધંધાકીય, આર્થિક, ધારાકીય, નીતિ વિષયક ફરજ બજાવવાની હોય. ધંધાકીય, ધંધા માટેની, આર્થિક એટલે કે નાણાકીય માટેની, ધારાકીય એટલે કે કાયદા માટેની, નીતિ વિષયક નીતિ માટેની, રૂલ્સ રેગ્યુલેશન માટેની એણે ફરજો બજાવવાની હોય છે. એટલા માટે એ સેક્રેટરીની જે બુદ્ધિ છે એ તેજસ્વી હોવી જોઈએ. એ તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હશે તો જ એ સારામાં સારો નિર્ણય લઈ શકશે. અને જો સેક્રેટરી સારામાં સારો નિર્ણય લઈ શકશે તો જ ધંધાકીય એકમ, ઇટ મીન્સ કંપની એ પ્રગતિ કરી શકશે. એટલા માટે કહે છે કે ભાઈ એનું જે પ્રતિભા છે, એનું જે વિચાર શક્તિ છે એ તેજસ્વી હોવું જોઈએ. આગળ કે છે આ કાર્યો સરળતાથી થાય તે માટે તેનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા જરૂરી છે. આ તમામ કાર્યો એટલે કે આર્થિક, ધારાકીય, નીતિ વિષયક ફરજો એ બધું યોગ્ય રીતે નિભાવી શકે એટલા માટે એનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ. એ તેજસ્વી હોવા જોઈએ. એના પછી આગળ કે છે નિર્ણય શક્તિ. કોઈ પણ કાર્ય માટેનો નિર્ણય લેવો, ડિસિઝન લેવાની શક્તિ એનામાં પરફેક્ટ હોવી જોઈએ, ઝડપ હોવી જોઈએ. એ કોઈ પણ નિર્ણય એ તરત લઈ શકે એવી એનામાં શક્તિ, એવી એનામાં તાકાત હોવી જોઈએ. એટલે કે છે નિર્ણય શક્તિ. તો નિર્ણય શક્તિમાં એ શું કહેવા માગે છે સમજો. તો એમ કે છે કે ભાઈ કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ હોય છે. કોઈ પણ કામ હોય એમાં ત્વરિત નિર્ણય લેવો, તરત જ નિર્ણય લેવાનું એ કામ કેવું હોય? તો કે મુશ્કેલ હોય. તો એ મુશ્કેલ કામ હોય એને એ સરળ બનાવી શકતો હોવો જોઈએ. એ નિર્ણય યોગ્ય રીતે લઈ શકતો હોવો જોઈએ. એટલે શું કહે છે કે ભાઈ કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ હોય છે, પરંતુ રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી, રોજબરોજના સફળ વહીવટ માટે, સફળ વહીવટ એટલે જે વહીવટ કરી રહ્યા છે, જે કામ કરી રહ્યા છે એ કેવું થવું જોઈએ? તો કે યોગ્ય થવું જોઈએ, સફળ થવું જોઈએ. એના માટે શું કરવું જોઈશે? તો કે એના માટે એની જે નિર્ણય શક્તિ છે, એની જે તાકાત છે એ આમ પરફેક્ટ હોવી જોઈએ. કોઈ પણ નિર્ણય લે, કોઈ પણ ડિસિઝન લે તો એ પરફેક્ટ લઈ શકતો હોવો જોઈએ. જો એ પરફેક્ટ લઈ શકતો હશે તો શું થશે? તો કે તો એ કામ એને યોગ્ય રીતે પાર પાડી શકાશે. અને યોગ્ય રીતે જો કામ પાર પાડી શકાશે તો જે તે કંપની એ શું કરી શકશે? તો કે પ્રગતિ કરી શકશે. એટલે શું કહે છે? એટલા માટે કહે છે કે કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ હોય છે, પરંતુ રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય જરૂરી છે. રોજબરોજનો સફળ વહીવટ, સારી રીતે વહીવટ કરવો હોય તો નિર્ણય ઝડપી હોવો જોઈએ. જો સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય, સાધન અને શક્તિનો બચાવ થાય. કંપનીનો સમય બચશે, કંપનીનું જે કંઈ મશીનરી છે એને બચાવી શકાશે અને શક્તિનો બચાવ કરી શકાશે. સમય, સાધન અને શક્તિ આમ ત્રણેયનો બચાવ કરી શકાશે. વિશ્લેષણ શક્તિ.
વિશ્લેષણ શક્તિ એટલે શું? તો કે કોઈ પણ કામ છે એને જુદું જુદું પાડવું, એને અલગ અલગ કરવું. આમ જુદું જુદું પાડવું, અલગ અલગ કરવાનું કામ એ કોની પાસે છે? સેક્રેટરી પાસે. તો સેક્રેટરી એ કંપની વતી કરારો કરવાના હોય. કરારો એટલે સમજૂતી. તો સમજૂતી કરવાની હોય. તેના સંદર્ભમાં જુદા જુદા પાસાનું વિશ્લેષણ કરવાની ક્ષમતા. ક્ષમતા એટલે શક્તિ, કેપેસિટી, તાકાત. તો કોઈ પણ જે પાસાઓ છે એને અલગ અલગ કરવા, એને જુદા જુદા કરવા, એની પાસે એવી ક્ષમતા હોવી જોઈએ, એની પાસે એવી શક્તિ હોવી જોઈએ કે કોઈ પણ વિશ્લેષણ કરી શકે, એટલે કે કોઈ પણ કામને જુદું જુદું અલગ અલગ તારવી શકે. કોઈ વહીવટી પ્રશ્નો ઊભા થાય તો તેની છણાવટ કરી. વહીવટી એટલે કે ઓફિશિયલી જે કામ થતા હોય એને કહેવાય વહીવટ, એને કહેવાય વહીવટી પ્રશ્નો. તો એની છણાવટ કરી શકે. છણાવટ એટલે કે એનું યોગ્ય રીતે ડિસિઝન લઈ શકે, યોગ્ય રીતે કામ પૂર્ણ કરી શકે. દૂરોગામી. દૂરોગામી એટલે ભવિષ્ય માટેના પરિણામો એ વિચારીને નિર્ણય લે છે. દૂરોગામી એટલે ભવિષ્ય માટેના નિર્ણયો, એના પરિણામો એ વિચારીને પોતે નિર્ણય લેશે કે જેથી કરીને શું થશે? તો કે જેથી કરીને જે કંઈ નિર્ણય લેવામાં આવશે એ યોગ્ય લેવામાં આવશે અને જેથી કરીને ધંધાકીય એકમમાં મુશ્કેલી નહીં થાય. જો વિશ્લેષણ ક્ષમતા ન હોય તો કોઈ ખોટો નિર્ણય લેવાઈ જવાનો ભય રહે છે. જો વિશ્લેષણ ક્ષમતા નહીં હોય તો શું થશે? ખોટો નિર્ણય લેવાઈ જશે એવો એને શું રહે છે? ભય રહે છે. અને એ ભયને કારણે યોગ્ય કામ થઈ શકશે નહીં અને એને કારણે ધંધાકીય એકમમાં નુકસાની જવાના ચાન્સીસ રહેલા છે. ઓકે, તો એના પછી આવે છે ઉત્સાહ. ઉત્સાહ સમજશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.